ક્યારેય વિચાર્યું છે કે શબ્દોમાં કેટલી તાકાત હોય છે? શું અમુક શબ્દો ભેગા મળીને આખું સામ્રાજ્ય હચમચાવી શકે? હા, બિલકુલ. અને આજે આપણે એક એવી જ કવિતાની વાત કરવાના છીએ જેણે ખરેખર ભારતના ઇતિહાસનો આખો માર્ગ જ બદલી નાખ્યો. સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ में है, देखना है जोर कितना बाजुए कातिल में है. આ સાંભળીને જ રૂંવાડા ઊભા થઈ જાય નહીં? આ ખાલી શબ્દો નથી, આ તો એક એવી ચિનગારી છે, એક એવી આગ છે જે વર્ષો પછી પણ દરેક ભારતીયના દિલમાં સળગે છે. પણ સવાલ એ છે કે આખરે આ સાદી લાગતી પંક્તિઓમાં એવું તો શું છે? એવું તે કયું જાદુ છે કે લાખો લોકો એનાથી પ્રેરિત થયા? ચાલો, આનો જવાબ શોધવા માટે આ શબ્દોને જરા ચીરીને જોઈએ, એની અંદર ડોક્યું કરીએ. જુઓ, કોઈ પણ મોટી ક્રાંતિ હોય ને, એની શરૂઆત હંમેશા શબ્દોથી જ થાય છે. તો આ કવિતાની અસલી તાકાત સમજવી હોય તો એના જે મૂળ શબ્દો છે ને, એના અર્થને પકડવો પડશે. તો ચાલો સૌથી પહેલાં એ જ સમજીએ. તો પહેલો અને સૌથી મહત્વનો શબ્દ સરફરોશી. હવે આનો મતલબ ખાલી દેશભક્તિ નથી, ના, એનાથી ઘણું વધારે છે. આનો અર્થ છે બધું જ, પોતાનું બધું જ કુરબાન કરી દેવાની, બલિદાન આપી દેવાની એકદમ તીવ્ર ઈચ્છા. શાબ્દિક રીતે તો એનો મતલબ થાય છે પોતાનું માથું આપી દેવાની તમન્ના. અને પછી આવે છે બીજો શબ્દ બાઝુએ કાતિલ, જેનો સીધો સાધો મતલબ છે અત્યાચારીનો હાથ, ખૂનીનો હાથ. અને એ જમાનામાં તો આ સીધો બ્રિટિશ શાસનને પડકાર હતો, એક ખુલ્લી ચેતવણી હતી કે આવી જાઓ મેદાનમાં. તો હવે આ બંને શબ્દોને જોડીને જુઓ, આ કોઈ કવિતા રહી જ નથી, આ તો એક મેનિફેસ્ટો બની ગયો, એક ઘોષણાપત્ર, એક એવો નીડર સંકલ્પ કે અમે તો મરવા માટે તૈયાર જ છીએ. હવે જોવાનું એ છે કે તમારા અત્યાચારમાં કેટલો દમ છે. તો શબ્દોનો અર્થ તો આપણે સમજી લીધો, પણ આ શબ્દો કાગળ પરથી નીકળીને ક્રાંતિનો અવાજ કઈ રીતે બન્યા એ જાણવા માટે ચાલો થોડું ઇતિહાસમાં પાછળ જઈએ. અહીંયા છે ને એક બહુ જ રસપ્રદ વાત છે જે કદાચ ઘણા લોકોને ખબર નથી હોતી. આ જે ગઝલ છે એના અસલી લેખક હતા બિસ્મિલ અઝીમાબાદી. પણ જેણે આ પંક્તિઓને અમર બનાવી દીધી, જેણે એને દરેક ક્રાંતિકારીના હોઠ પર લાવી દીધી, એ હતા આપણા મહાન સ્વાતંત્ર્ય સેનાની રામપ્રસાદ બિસ્મિલ. એટલે જ આ ગઝલ એમની સાથે જોડાઈ ગઈ. અને આ પંક્તિઓમાં એટલો જોશ હતો, એટલી તાકાત હતી કે કાકોરી કાંડના જે હીરો હતા ને, એમના માટે તો આ એક સૂત્ર બની ગયું, એક યુદ્ધઘોષ. યાદ છે ને કાકોરી કાંડ? એ જ ઐતિહાસિક ઘટના જેમાં ક્રાંતિકારીઓએ બ્રિટિશ સરકારનો ખજાનો લઈ જતી ટ્રેન લૂંટી હતી. બસ એ વખતે એમના જુસ્સાને આ જ શબ્દોએ પાંખો આપી હતી. પણ આ કવિતાની અસર છે ને, એ ખાલી ઇતિહાસના પાનાઓ પર અટકી નથી ગઈ. ના, એ તો એક એવી અમર વિરાસત બની ગઈ છે જે આજે પણ, આટલા વર્ષો પછી પણ આપણને બધાને પ્રેરણા આપે છે. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ આ પંક્તિઓ ખાલી શબ્દો ન રહી, એ એક પ્રતીક બની ગઈ. શેનું પ્રતીક? યુવાનોની હિંમતનું, એમના દ્રઢ નિશ્ચયનું અને અત્યાચાર સામે નિડરતાથી ઊભા રહેવાનું. સમજો ને કે એક એવી મશાલ જેણે આઝાદીની લડાઈના અંધારામાં રસ્તો બતાવ્યો. જો આપણે એને બરાબર સમજીએ તો આ કવિતા 4 મજબૂત પાયા પર ઊભી છે. પહેલો, એવી હિંમત જેને કોઈ તોડી ન શકે. બીજો, સર્વોચ્ચ બલિદાન આપવાની ભાવના. ત્રીજો, ગમે તેવો અત્યાચાર હોય એની સામે ડર્યા વગર ઊભા રહેવાની તાકાત. અને ચોથો, આઝાદી મેળવવાનો અડગ, અટલ નિશ્ચય. અને બસ આ જ કારણોસર આ ગીતને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સૌથી જોશીલા અને પ્રેરણાદાયક ગીતોમાંથી એક માનવામાં આવે છે. ખરું કહું તો એ માત્ર એક ગીત હતું જ નહીં, એ તો એક આખી પેઢીના દિલનો અવાજ હતો, એમની ભાવના હતી. તો આ બધી વાત આપણને એક બહુ મોટા સવાલ સામે લાવીને ઊભા રાખી દે છે કે શું આજે આપણા સમયમાં આપણામાં એ જ બલિદાનની ભાવના જીવંત છે? શું આપણે આપણા દેશ માટે, આપણા સિદ્ધાંતો માટે એ જ સરફરોશીની તમન્ના દિલમાં રાખી શકીએ છીએ? જરા વિચારવા જેવો સવાલ છે ને? બસ આ જ વિચાર સાથે આજે અહીં અટકીએ.